फ्रेंड्स वेलकम टू माय चैनल। मित्रों 24 फेब्रुआरीના રોજ ગુજરાત હાઈકોર્ટમાં લો કોલેજીસ જેમની પાસે રેકોગ્નિશન નથી અને જેના કારણે આ યર એલએલબીમાં એડમિશન નથી થયા કે નથી આ યર એ કોલેજીસમાં ભણેલા સ્ટુડન્ટ્સની સનદ આવી, તો એ માટેની હિયરિંગ હતી। તો શું સ્ટુડન્ટ્સને સનદ આપવામાં આવશે કે એ કોલેજીસને રેકોગ્નિશન મળી શકશે, એ બધા વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને એન્ડ સુધી જોવો અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હવે મિત્રો, ગુજરાતમાં ગ્રાન્ટેડ કોલેજીસમાં એપ્રુવલ ના હોવાના કારણે એ કોલેજીસના ઘણા બધા સ્ટુડન્ટ્સને હજુ સુધી સનદ એટલે કે પ્રોવિઝનલ એનરોલમેન્ટ લેટર આપવામાં નથી આવ્યું અને ગુજરાત સિવિલ જજની એક્ઝામમાં અપિયર થવા માટે સનદની જરૂર પડે છે। તો મિત્રો, એના માટે બે સ્ટુડન્ટ્સ દ્વારા પિટિશન કરવામાં આવી હતી અને જસ્ટિસ નિર્જર દેસાઈ સાહેબમાં 24 ફેબ્રુઆરીના રોજ આ મેટર હિયરિંગ પર હતી, જેમાં સ્ટુડન્ટ્સ વતી તેમના વકીલ સુધાંશુ ઝાએ આર્ગ્યુમેન્ટ્સ કરી કે સ્ટુડન્ટ્સને માત્ર સિવિલ જજની એક્ઝામમાં અપિયર થવું છે અને જો સ્ટુડન્ટ્સ સિલેક્ટ થઈ જાય તો જ્યાં સુધી આ ડિસ્પ્યુટ રિઝોલ્વ ના થાય ત્યાં સુધી સ્ટુડન્ટ્સ એ પોસ્ટ ઉપર એપોઇન્ટમેન્ટ ક્લેમ નહીં કરે અને આ કેસમાં પિટિશનર જે છે એમને એવી કોલેજીસમાંથી એલએલબી કમ્પ્લીટ કર્યું છે જે કોલેજીસ પાસે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું એપ્રુવલ નથી અને એવી બીજી 20 કોલેજીસ છે જેમના દ્વારા પિટિશન કરવામાં આવી છે। અને મિસ્ટર સુધાંશુ ઝાએ લાસ્ટ ઓર્ડરને પિટિશનમાં જોડતા કહ્યું કે એમાં એમ લખ્યું છે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં બેસવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પિટિશનર્સને પ્રોવિઝનલ સનદ આપવામાં આવે। હવે મિત્રો, એઝ પર સિવિલ જજ નોટિફિકેશન જે લોકો એઝ એન એડવોકેટ એનરોલ થયેલ છે અને પ્રેક્ટિસ કરે છે એવા લોકો જ સિવિલ જજની પોસ્ટ માટે ડાયરેક્ટ અપ્લાય કરી શકે છે અને એના માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સનદ અને પ્રોવિઝનલ પ્રેક્ટિસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે એ જરૂરી છે। ત્યારે જ સ્ટુડન્ટ્સ એ બતાવી શકે કે આ તારીખથી પ્રેક્ટિસ કરે છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ દ્વારા એના માટે ગુજરાત હાઈકોર્ટના રિક્રુટમેન્ટ સેલમાં રિપ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું, જે એમના દ્વારા રિજેક્ટ કરવામાં આવ્યું છે અને એમાં લખ્યું છે કે ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ સર્વિસીસ રૂલ્સ 2005 એના હેઠળ એપ્લિકેન્ટ જે છે એ સિવિલ યા ક્રિમિનલ જ્યુરિસ્ડિક્શનમાં એઝ એન એડવોકેટ પ્રેક્ટિસ કરતો હોવો જોઈએ અને પછી કોર્ટ દ્વારા એ ડિસાઇડ કરવામાં આવ્યું કે ગુજરાત હાઈકોર્ટના ઇન્ટ્રીમ ઓર્ડર, જેનો વિડીયો તમને મારી ચેનલ પરથી મળી જશે અને એની લિંક હું તમને કમેન્ટ સેક્શનમાં આપી દઈશ, જેમાં એવું કહ્યું છે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન દેવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પ્રોવિઝનલ સનદ ઇસ્યુ કરવા માટે ડાયરેક્શન આપવામાં આવ્યું હતું અને અત્યારે બી ફેક્ટ્સ જે છે એ સેમ જ છે, કેમ કે સ્ટુડન્ટ્સ સિવિલ જજની એક્ઝામમાં અપિયર થવા માટે જ સનદની માંગ કરી રહ્યા છે, જેથી ફેક્ટ્સ અર્લિયર પિટિશન જેવા જ છે। જેથી કોર્ટ દ્વારા 24 ફેબ્રુઆરીના ઓર્ડરમાં એવું જણાવવામાં આવ્યું કે સ્ટુડન્ટ્સ કે જેમને સિવિલ જજની એક્ઝામમાં અપિયર થવાનું છે એમના માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ડાયરેક્શન આપવામાં આવે છે કે સ્ટુડન્ટ્સને સનદ ઇસ્યુ કરવામાં આવે અને એમાં એવું પણ લખ્યું છે કે જ્યાં સુધી કોર્ટ દ્વારા કોલેજીસના રેકોગ્નિશનનો ઇસ્યુ સોલ્વ કરવામાં નથી આવતો ત્યાં સુધી આ સ્ટુડન્ટ્સ જો એક્ઝામ ક્લિયર બી કરે છે તો પણ એપોઇન્ટમેન્ટ આપવામાં નહીં આવે। હવે મિત્રો, કોલેજીસને રેકોગ્નિશન મળશે કે નહીં એ માટેની હજી સુધી કોઈ પણ જાતની આમાં આર્ગ્યુમેન્ટ કરવામાં નથી આવી કે પછી એના વિશે કોઈ ચર્ચા કરવામાં પણ નથી આવી। તો મિત્રો, હવે કોલેજીસના રેકોગ્નિશન માટેની જે પિટિશન છે અને લો સ્ટુડન્ટ્સની સનદ માટેની જે પિટિશન છે એ બંને અલગ અલગ કોર્ટમાં છે, જેની ડિટેલ્સ છે એક લો સ્ટુડન્ટ્સની પિટિશન સનદ માટેની જે જસ્ટિસ અનિરુદ્ધ પી માઈ સાહેબમાં છે અને એની નેક્સ્ટ હિયરિંગ ડેટ છે 20 માર્ચ અને બીજું છે લો કોલેજીસની પિટિશન જે જસ્ટિસ નિર્જર દેસાઈ સાહેબમાં છે, જેની નેક્સ્ટ હિયરિંગ ડેટ 17 માર્ચના રોજ રાખવામાં આવી છે। એટલે 2025માં પણ ગ્રાન્ટેડ લો કોલેજીસ ચાલુ થશે કે નહીં એની કોઈ પણ અપડેટ હજુ સુધી આપવામાં નથી આવી, જેથી જ્યારે પણ એની કોઈ અપડેટ આપવામાં આવશે એ અપડેટ તમને મારી ચેનલ પરથી મળી જશે। તો આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।